કાપોદ્રા વિસ્તારમાં આવેલા દીનદયાળ નગર વસાહતમાંથી ગેરકાયદે રીતે ગેસ રિફિલિંગ કરનાર બે દુકાનદારોને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ કરાતું હતું. ચામુંડા ગેસ સર્વિસ નામની દુકાનમાં પોલીસે છાપો મારતા ત્યાં ગેસ સર્વિસની આડમાં ચાલતા ગેરકાયદે ગેસ રિફિલિંગનો ધંધાના પર્દાફાશ થયો હતો. તો અલગ અલગ કંપનીના ગેસ રિફિલિંગ સિલિન્ડર, ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ મશીન સહિત 30,000થી વધુની મત્તા જપ્ત કરી છે. પોલીસ સ્ટેશન હદના દીનદયાળ નગર વસાહત વિસ્તારમાં ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં રિફિલિંગ કરી લોકોની જાનહાનિને નુકસાન થાય અને લોકોના જીવ મુશ્કેલીમાં મુકાય તે રીતના રિફિલિંગ કરતા હોય તેવી બાતમી હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાને મળતા તેઓએ પોતાના સ્ટાફના અન્ય અધિકારી સેકન્ડ PI શ્રી MR સોલંકી તથા ડિસ્ટાફ PSI પંડ્યાજી તથા અન્ય ડિસ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી બંને જગ્યા જે દીનદયાળ નગર વસાહતમાં આવેલ છે જે ચામુંડા ગેસ સર્વિસના નામને ગેસ રિપેરિંગનું કામ કરતા હોય અને તેની આડની અંદર ગેસ રિફિલિંગ કરવાનું પણ કામ કરતા હોય, જે અન્વયે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ઉપરોક્ત કામે અલગ અલગ 2 ગુના રજીસ્ટર કરી ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરેલ આરોપીઓ પ્રકાશ ભવનલાલ ખટીક તથા ભેરુલાલ રતનલાલ ખટીક નાઓની કાયદેસરની અટકાયત કરી તેઓના વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાલમાં ચાલુ છે.